કરી જો તું અને આ 3 પત્તા ખુલે ને એટલે એકો દોડીને તેડી પછી તો પૈસા થઈ જાય. દેવાંગ, એ દેવાંગ, કોણ જાણે ક્યાં પીને હોતો હશે. દે એલા એ કચરાની ટોપલીમાં છે તું. ઊભો થા. અહીંયા હું કરસ તું? ફૂલ નાખ. એ 3 એકા. એલા એકાને દોડા કરતો ઊભો થા ને. શરમ નથી આવતી? આવો મોટો લડધો થયો અને તારે કમાવું નથી અને તારી બેન નોકરી કરે. જરાક તો અક્કલ રાખ, જરાક તો અક્કલ. અને આ હેમાં હું તો છે તું. તમે જુગાર રમવા આવ્યા? એક દઈશ ને તને જુગારવાળીનો થાતો. નીકળ, બહાર નીકળ અહીંથી. નાલાયક, ઊભો થા ને. અને આ હું નશામાં ને નશામાં એકોન દુડા ને તીડા કરેશ. નીકળ, આમ બહાર નીકળ. નથી હારો લાગતો. આ ગામ આખું જોવેશ તને. આ તું આવી ને બહુ ખોટું કરું. નગર છે ને 3 એકા હતા. હું જોત નહોતો મારવાનો. આખી ગેમ મારા હાથમાં જ હતી. હવે ગેમ વાળી નો થાતો. આખી બાટલી તે અંદર ઊંધેલી નાખી છે. તું બહાર નીકળ. આ તો લજવી નાખી તે મને. શરમ નથી આવતી? આ તારી બેન નોકરી કરે, તારી માં પારકા કામ કરે અને તું આયા પડ્યો છે. હાવ આવો. આ જો લોકોના છોકરાઓ કેવું કમાઈને ઘર હકવે છે ને મા બાપને પાલવે છે. ઊભો થાતો. હું કમાવત છું ને. હું જુગાર રમીને કમાય. કેટલાક લાવ્યો? જુગાર રમીને કેટલા લાવ્યો તું? 20. કેટલા લાવ્યો? 20 રૂપિયા. 20 રૂપિયા. મારી પાસેથી કેટલા 200 રૂપિયા લઈ ગયો તો. 200 રૂપિયા લઈ ગયો તો. નીકળ બહાર. પીવાનો દારૂ પી ગયો. ઝેર પીજા ને ઝેર. તો હું તારા નામનું નાઈ નાખું? દારૂ વાળો થાતો. નીકળું જ બહાર કે દંડો લઉં? તો નીકળ બહાર. બહાર નીકળ. આ મસ્ત છે. હું સુઈ જાઉં. બહાર નીકળ અને ઘરે હાલ. માથું દુખે છે. મારે ક્યાંય નથી જવું. બહાર નીકળ. જો લડધા જેવો થયો છે ખાઈ ખાઈને. કામ નથી કરવું પણ. નીકળ આમ. હું નીકળું છું. મને ખબર છે મને બધી ભાન છે. આ મારી ગાડી છે. હું નીકળું છું. નીકળ બહાર. વિરાટ, મરી કેમ ન જાતો? તો તારા નામનું નાઈ નાખું. હાયલામ. મારે કાંઈ જોવું નથી. તું હાયલામ. આ જો ઓલી ગંગા ડોઈ જોવે છે. દામિની ક્યાં છે? કેમ? શું કામ પડ્યું? આજે કામ પર નથી આવી? ના, હવે દામિની કામ પર નહીં આવે. ના પાડી છે મેં એને. ના પાડી છે એટલે? ના શું કામ પાડી તેને? કારણ કે દામિની મને પસંદ નહોતી અને જે વ્યક્તિ મને પસંદ ન હોય ને મારા ઘરમાં સહન કરવાનો મને કોઈ શોખ નથી. તે આ શું કર્યું? જરાક તો વિચાર કરાય કે નહીં? અરે એ બિચારી અહીંયા કામ કરીને એનું ઘર ચલાવતી હતી. તેને કાઢી મૂકી તો શું? તારે જ તે કામવાળીની જરૂર હતી અને તારા કહેવાથી તે કોઈ કામવાળી રાખી અને પાછી તેને કાઢી મૂકી. મારે ફક્ત કામવાળાની જરૂર હતી જે મારા પતિ પર નજર રાખે ને એવી વ્યક્તિની નહીં. મારી ઉપર શું કામ એ નજર રાખે? અને સાંભળ, એ ભણવામાં બહુ હોશિયાર છે. હા, કદાચ એ ભણવામાં ધ્યાન આપશે ને તો ટોપર બને એમ છે. તો ખરેખર એની જે ગણતરીની સ્કિલ છે મેં તને પહેલા પણ કહ્યું હતું ત્યારે પણ તું મારી સાથે બહેસ કરતી હતી. સાચું કહું છું, એ બિચારીની પરિસ્થિતિ ખરાબ છે એટલા માટે ભણી નથી શકતી અને નોકરી કરીને ખાલી એક્ઝામ દેવા જાય છે. તો હું શું કરું? મને શું કામ કહો છો આ બધું? તને એટલા માટે કહું છું કે આવી રીતે એને નોકરી પરથી કાઢવાની જરૂર નહોતી. એને આપણે મદદ કરવી જોઈએ. તો મદદ કરો ને. લઈ આવો એને અહીં આપણા ઘરમાં. એને, એની માને, એના ભાઈને, એના બાપને, જે પણ એના પરિવારમાં માણસો હોય ને એ બધાને આપણા ઘરમાં લઈ આવો. આપણે આમ પણ શું પૈસાવાળા તો બહુ છીએ. રૂપિયા આપણે ફેંકી જ દેવા છે તો પછી કોઈની મદદ જ કરીએ ને. પૈસા ફેંકીને કોઈ દિવસ કોઈની મદદ નથી થતી. તમે જે એની ઈચ્છાઓ હોય છે, જે એ કરી શકે એમ છે એટલામાં મદદ કરો ને તો પણ ઘણું કહેવાય. ખાલી હું તો એને ભણાવવાની વાત કરતો હતો, બીજું કંઈ નહીં. તમારે ભણાવવાની કોઈ જરૂર નથી. તમારે જે કરવાનું હોય ને એ કરો. ખબર નથી પડતી કે એની પાછળ આટલા બધા શું કામ પડ્યા છો? હર એક વાતમાં દામિની દામિની દામિની. મીરા, તું લિમિટ ક્રોસ કરી રહી છે. બોલવામાં ધ્યાન રાખ જરા. નહીં તો
નહીં તો આપણા વચ્ચે ઝઘડો મોટો થઈ જશે. એ તો રોજ થાય છે ને. કેટલા દિવસથી નોટિસ કરું છું કે દામિની હરેક કામમાં તમારી સાથે હોય, ઘરના કામ પડતા મૂકીને તમારો હિસાબ કરાવવા બેઠી હોય છે. મેં અરે ના તમારે- પાડી દીધી પછી એ કામ નહોતી કરતી ને. તને નહોતું ગમતું તો હું મારા કોઈ કામ એને નહોતો ચિંતો. હા તો આ તો શું, તારી દરેક વાત તો એ માનતી હતી, ઘરના બધા કામ બરાબર કરતી હતી, કામમાં કોઈ ફરિયાદ નહોતી આવતી. જો તમે છે ને મારી સાથે બહેસ ન કરો. દામિનીને પાછી લઈ આવી છે ને તો લઈ આવો. મારી આમ પણ આ ઘરમાં કોઈ જરૂર તો છે નહીં, તો પછી હું અહીંયાથી નીકળી જાઉં અને દામિનીને રાખો. અને જરાય વિચાર નથી આવતો કે તું શું બોલે છે. આવે છે વિચાર, ખબર પડે છે મને કે હું શું બોલું છું એમ. અરે નાની છે અને તને એના પ્રત્યે દયા આવવાના બદલે શક કરે છે, હા. શંકા કરે છે તું. હા, કેટલી વાર કહું કે મને એ છોકરી આપણા ઘરમાં પસંદ નહોતી એટલે મેં એને ના પાડી છે. તારામાં બુદ્ધિ જેવું જ કંઈ નથી. સમજ નથી પડતી કે સામેવાળી વ્યક્તિને ગમે તેમ નીચે ઉતારી પાડવા સિવાય બીજી કઈ વાત નથી. બસ હવે રડો પડવાની કોઈ જરૂર નથી. મારામાં બુદ્ધિ નથી ને, દામિનીમાં બહુ બુદ્ધિ છે. એને લઈ આવો આ ઘરમાં અને હું તો કહું છું કે મજા આવે ને તો મને ડિવોર્સ આપીને એને બેસાડી લો ઘરમાં. મીરા, બેન માનું છે ને મારી, અને મને છે ને એની પરિસ્થિતિ, એ ભણવામાં હોશિયાર છે, એ બધું જાણ્યા પછી એની મદદ કરવાનું મન થતું હતું. મને લાગતું હતું કે એ જીવનમાં કંઈ કરી શકે એમ છે, બની શકે એમ છે. આપણે ખાલી એને ફક્ત થોડો સપોર્ટ કરવાની જરૂર હતી, મદદ કરવાની જરૂર હતી. આપણી મદદથી કોઈ ગરીબ માણસ જો સારી એવી જિંદગી જીવી શકતો હોય તો શું કામ એને આપણે મદદ ન કરવી જોઈએ? હા તો કરો ને. હા તો આનાથી વધારે મેં બીજું કંઈ જ નહોતું વિચાર્યું. તું વધારે પડતી આગળ વિચારી રહી છે અને એ પણ ખરાબ, એકદમ ખરાબ. જેવું કરીએ ને એવું સામેવાળા વિચારે. વિચારવા પર મજબૂર તમે જ કરો છો મને. મજબૂર મેં નહોતી કરી. મને તો એમ હતું કે તું મારી વાત માનીશ, મને સાથ આપીશ પત્ની તરીકે, અને એક માણસાની દ્રષ્ટિએ એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી શકે. પણ ના, તને એના ઘરની પરિસ્થિતિ વિશે કંઈ ખબર નથી, તું કંઈ જાણવા પણ નથી માંગતી. એ છોકરીની ઈચ્છાઓ શું છે, એ શું કરવા માંગે છે, શું બનવા માંગે છે, ક્યારે પૂછ્યું છે એને? તમને ખબર છે ને તો જાઓ એના ડ્રીમ્સ પૂરા કરો. એટલી જ ભૂલ છે તારામાં ને મારામાં કે કોઈ દિવસ કોઈ વ્યક્તિને જાણવાની કોશિશ ન કરી. તમારા ઘરમાં કોઈ કામ કરવા આવે છે તો તમે એટલું પણ જાણી નથી શકતા કે એનું બેકગ્રાઉન્ડ શું છે. અરે ઘરે કેમ છો? આ જવાનું નથી કામે? તમને કહું છું. બસ હો, મારી સામે છે ને આ બરાડા નહીં પાડવાના. એક તો તારે એક ફૂટી કોડી કમાઈને લાવવું નથી અને ઉપરથી મારા પર દાદાગીરી કરેશ. હા તો- કામે જવાનું મને કહેશ તું. પૈસા આપશો તો કમાઈશ ને કંઈક. પૈસા આપવા નથી ને કમાતો નથી કરે છે. એ કમાઈને દાવ તારે લગાવું ને તો આવશે. કમાઈને તારે મને દે. આ શું? દામિની તું પણ નથી કઈ કામે? અ? એલી એ તું તો કામે ગઈ હતી ને કાં આવતી રહી? કામે જવાની ખબર નથી પડતી. આ બધાને રજા રાખવી છે ઘરમાં. આ રજા રાખ. તું કમાવાનું કર ને, અમને બધાને સલાહ દેતો. હાથ નો ઉપાડતી હોય. પૈસા જોશે હો મને. નહીં મળે. આ ઘરમાં કોઈને કમાવું નથી ને પૈસા લાવવા નથી ને પાછા મારી સામે બોલે છે. દાંડા જેવો તું થયો છે. કમાવાનું તારે હોય અને ઘરડી માને ને બેનને તારે પાલવવાના હોય, એને બદલે તું અમને કહેશે કામ કરવાનું. બેશરમ. શું વાત કરે છે? કામ મૂકી દીધું છે મતલબ? હા? કામ નહીં કરે તો પછી દારૂ કેના પૈસાનો પીશ? આ જુગાર કયા રૂપિયાનો રમીશ? દારૂ કોને પીવો છે? જુગાર કોને રમવો છે? તારે ને. તો તું કમાવા જા, તારા પૈસા તું લા. પણ હું કોઈની નોકર નથી કે તમે લોકો જેમ કોને એમ કર્યા કરું. હે, મારી પણ કઈ મજબૂરી છે. હું ત્યાં વધારે નોકરી કરી શકું એમ નથી. હવે વાત સહનની બહાર જાય છે. હું ત્યાં કામ પર નહીં જાઉં. પણ હું થયું છે એ તું મને કહીશ. કામ પર નહીં જાવ, સહન નથી થતું, હવે બધું અસહ્ય થઈ ગયું છે. પણ હું થયું એ તું મગનું નામ મરી પાડે. કામ કરવાનું બળ પડે, બીજું શું થાય? કામ કરીને કમાઈને લાવતા જોર આવી રહ્યું છે. તું તો બોલતો જ નહીં, બોલતો જ નહીં.
ઘરમાં મોટો ભાઈ હોય ને એ બધાને પાલવે. અહીંયા ઊંધું છે. અમારી પાસેથી પૈસા માંગવા ને તારે દારૂ પીવોત ને જુગાર રમોત ને નહીં મળે 1 રૂપિયો. જા, જે થાય તે કર લે. તો અને કેમ? તું કેમ નોકરી છોડીને આવી ઈ કે મને. મારા શેઠાણી મને વાતે ને વાતે બોલ્યા કરે છે, ખીજાયા કરે છે, અને જ્યાં ખોટું હશે ને એ મારાથી સહન નહીં થાય. મારો વાંક હોય, મારી ભૂલ હોય તો ભલે કોઈ મને 1 લાખો પણ મારી લે, હું કંઈ નહીં બોલું, પણ મારો વાંક ના હોય ને તો હું સહન ના કરી શકું. હાલ, હું આવું છું તારી શેઠાણી પાસે. કહ્યું ને બા, કશે નથી જવું. અને હવે એમ પણ મારી પરીક્ષા આવી રહી છે, હું કામ પર નહીં જાઉં. કઈ પરીક્ષા? આ શેની પરીક્ષા? એક પણ પરીક્ષા આપવાની નથી. દામિની, તને ખબર છે ને આપણે બેવ કામ કરીએ ત્યારે ઘર હાલે છે. હવે આ તે નોકરી છોડી દીધી તો મારે કેટલાક કામ કરવા. હવે મારી ઉંમર થઈ, હવે મારાથી કાંઈ કામ થતા નથી. પણ મારી પાસેથી શું કામ આશા રાખો છો કે ઘરની પરિસ્થિતિ ખરાબ છે તો હું કમાઈને લાવ? આવડો મોટો ભાઈ છે ને જે ફાલતુમાં બધા પૈસા વાપરે છે, તો એને કેમ કઈ નથી કહેવાતું? એમાં મારો શું વાંક છે? હા, કમાઈ લેજો. સમજાવવાની અને સંભળાવવાની જરૂર નથી. ખબર છે મને. આ કચરા વાળાની ગાડીમાં મેં નોકરી રાખી છે. 2-3 દિવસમાં મારે ત્યાં પણ જવાનું થશે. પણ આ કમાવું તો છે ને, આ ઘરમાં બધાએ પડશે જ. ગમે તે હોય પછી. હા, તો હું મારી રીતે કંઈક બીજું કામ ગોતી લઈશ. કયું બીજું કામ? હા, તારા ચોપડા અને બધું પડ્યું છે ને એ ફાડી તોડીને ફેંકી દઈશ હમણાં. ભણવું છે, પરીક્ષાઓ આપવી છે. કા હવે કોણ ભણ્યું છે? આપણામાંથી ભણી ગણીને આગળ નીકળ્યું એવા કોઈ છે? હું દામિની, ભણીશ, હું ભણીને આગળ વધીશ. અને જો ખબરદાર મારા ચોપડાને હાથ પણ લગાવ્યો છે તો દામિની, જ્યાં ઘર ન હાલતું હોય ત્યાં તને ભણવાની પડી છે. તને ખબર છે ને ઘરમાં 1 રૂપિયો નથી, અનાજનો દાણો નથી. મારે ઘર કેમ હકાવવું? અને હમણાં ટાઈમ થાય એટલો તો બધાય આવી જાવ છો ખાવા પીવા. તો મારી પાસે શું કામ આશા રાખો છો બા? તો કોણ છે ઘરમાં? કોની પાસે આશા રાખું? આ જેને એની પોતાની ભાન નથી, એને એ નથી ખબર કે કપડાં કેમ પહેરાય. આ જો તું. તો શું કરું? મરી જાઉં તમારા લોકો માટે તો કદાચ તમારા લોકોના જીવને શાંતિ થશે. હા, તો મરી જા ને. તને કોણે કીધું છે કે જીવતી રે? હા, જીવતી રે છો તો 2 ટાઈમ તને જમવા જોશે ને. જમવાનું ક્યાંથી લાવશું? કામવું નથી ને જમવું છે. અને મારી હાલત તો જોવો. તું એમ કહીશ કે મારી પર હું કામ આશા રાખો છો? હું કામ કમાઉં? મારે ભણવું છે તો હું શું કરું? એકને ભણવું છે એટલે હું કામ કરું, એકને પીવું છે એટલે હું કામ કરું. બસ, મારી કોઈ જિંદગી જ નથી. તમને કોણ હા પાડે છે બા? પણ આ તો ખોટું છે ને. પોતાનો મોટો દીકરો જે બસ દારૂ પીવે છે, જુગાર રમે છે, ખબર જ છે કે એ કાંઈ નથી કરી આપવાનું. એના જીવનનું કોઈ મહત્વ નથી, કોઈ ગોલ નથી, કોઈ ધ્યેય નથી. પણ છતાંય નથી સુધારી શકતા ને. અને એક હું છું, હું લાઈફમાં કંઈક કરવા માંગુ છું, પણ તોય મારી કોઈ વેલ્યુ નથી. કે હું છોકરી છું એટલે તારે જે કરવું છે એને માટે 2 પૈસા તો જોઈ ને. ક્યાંથી કાઢવા મારે? અને ક્યાંથી ફી ભરવી તારી? ક્યાંથી તારા કપડાં લેવા? અને આની પાસેથી તો હું કાંઈ આશા રાખું એમ નથી. જા તું અહીંયાથી ટળ. ક્યાંય નથી જવું મારે. જવું જ પડશે. મારું ઘર છે, ક્યાંય નથી જવાનું. નથી. પૈસા નહીં મળે ને ત્યાં સુધી. અને જ્યાં જવું હોય ત્યાં જાજે, પૈસા લઈને આવજે. એ નીકળ તું અહીંથી. તું નીકળ, નહીં તો આ મારો છે ને દંડો પડી જશે તારા માથામાં. તો હું મારીશ. તું મારીશ ત્યારે ને જ્યારે જીવતો રહીશ. 2 કટકા કરી નાખીશ. નીકળ અહીંથી, નીકળ. કમાવું નથી ને લાકડું બતાવે છે.